તેમનામાં જબરજસ્ત એક બળવો ઊભો થતો જઈ રહ્યો હતો. પોતાની જાત સામે, સમાજ સામે ભયાનક બળવાખોર બની ગયા હતા અને સંઘર્ષ સિવાય તેઓ કોઈ વસ્તુમાં માનતા ન હતા. બોલ્યા કે જે ક્રાંતિ મારે લાવવી છે તે સરકારી નોકરી કરીને ફોડી લાવી દઈશ. ઉપનિષદો તેમના જીવનમાં આવ્યા અને એકદમ એક નવી શરૂઆત થઈ. તેમને આ બધું કરવાની શું જરૂર હતી? ખાધેલા પીધેલા સુખી ઘરના હતા. તેઓ શિક્ષણમાં અવ્વલ નંબરે હતા. ICS જેવી પરીક્ષા તેમણે પાસ કરી દીધી. બધું જ તેમને મળેલું હતું. છોડવાની શું જરૂર હતી? કારણ કે આધ્યાત્મનો અર્થ જ થાય છે આગળ વધતા રહો, ચરૈવેતિ ચરૈવેતિ. જ્યારે મુક્ત નથી થયા હજુ, તો યાત્રા કેવી રીતે અટકી ગઈ? હજુ તો યાત્રી જ રહ્યા જીવનભર. તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ. આવી જ રીતે કોઈ ડ્રેસ પહેરીને ઊભો થઈ જાય છે. મેતાજી કહેવાય છે, એવું નથી હોતું. જીવ પર રમવું પડે છે. કોઈ બીજાનું લોહી માંગતા પહેલા પોતાનું લોહી વહેવડાવવું પડે છે.